બોટાદ પોલીસ અધિક્ષક શ્રીની રહેમ નજર હેઠળ દારૂની રેલમ સેલ છે। બોટાદ શહેરમાં જ્યાં જુઓ તે ઇંગ્લિશ દારૂ બોટલ જોવા મળે છે। લોકચર્ચા થાય છે કે પોલીસને લાખો રૂપિયાના હપ્તા ભરવામાં આવે છે। તેના કારણે દારૂના વેપારીની ધરપકડ કરવામાં નથી આવતી અને દારૂ અઢળક વેચાય છે તેનું સબૂત છે। જૂની કોર્ટ અને જિલ્લા જેલની બાજુમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો દેખાય છે। લી રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી। जय भीम साथियों, मारू नाम मंजीभाई सोलंकी, राष्ट्रीय पछात एकता में राष्ट्रीय अध्यक्ष। हवे गुजरातनी मालपा कहेवाती दारूबंधी एना लीरे लीरा बोटाद शहरनी मालपा उड़ी रह्या छे एवुं तमे पोतानी नजरे जोवो के आ जात जातनी कंपनीनी नत नवी दारूनी बोतलो पड़ी छे अने बोटादमां एक समयमां धमधमती जूनी कोर्ट एनी बाजुमां आवेली जिल्ला जेल अने आया दारूनी असंख्य बोतलो पड़ी छे। एटले बूटलेगरो बेफाम थया छे के पोलीसनी मीठी नजरना नीचे आ दारू वेचाई रह्यो छे एवुं अमने देखाई रह्युं छे। कां तो संपूर्णपणे दारूने बंद करो अने कां छूटी आपो એટલે बिचारा जे पीवावाळा होय ने मन मूकीने घरे शांति बेन पीवे અને કાં તો તમે એને સંપૂર્ણપણે બંધ કરો। એટલે બોટાદ એસપીને અમારી રજૂઆત છે કે બુટલેગરોને દારૂ ક્યાંથી આવે છે, આ ચારેય બાજુ બોટાદ જિલ્લાની માલપા નાકાબંધી હોય છે, તો આ દારૂ કઈ રીતે પહોંચે છે એને પણ એક મારે વિચારવું રહ્યું। એટલે આવનારા સમયમાં અમે તમારી પાસે સવાલના જવાબ માંગશું। આ દારૂ સંપૂર્ણ બંધ થવો પડે, અનકાર છૂટ આપવી પડે, આવી મારી માંગ છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।